ચાલો જાણીએ 1 એપ્રિલ 2026 થી કયા ઇમ્પોર્ટન્ટ રૂલ્સમાં ચેન્જીસ આવ્યા છે. ફર્સ્ટ, રેલવે ટિકિટ રિફંડ. હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવશો તો જ રિફંડ મળશે. જોકે મુસાફરો ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલાં સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. સેકન્ડ, ફાસ્ટેગ. ટોલ પ્લાઝા પર હવે ફાસ્ટેગ સંપૂર્ણ રીતે ફરજિયાત થઈ ગયું છે. એન્યુઅલ પાસની કિંમતમાં પણ વધારો આવ્યો છે. થર્ડ, ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ 2025. હવે એસેસમેન્ટ યરનો કોન્સેપ્ટ દૂર કરીને તેના બદલે હવે માત્ર ટેક્સ યર જ ગણાશે. ફોર્થ, HRA ટેક્સમાં કડકાઈ. HRA ક્લેમ કરવા માટે હવે મકાન માલિકનું પાન કાર્ડ અને ભાડાની રસીદ આપવી ફરજિયાત છે. અમદાવાદ સહિત દેશના 8 મોટા શહેરોમાં 50% છૂટનો લાભ મળશે. ફિફ્થ, સેલેરી સ્ટ્રક્ચર. હવે તમારો બેઝિક પે કુલ પેકેજના 50% હોવો જોઈએ. આનાથી હાથમાં આવતો પગાર ઘટશે પણ PF ફંડમાં વધારો થશે. સિક્સ્થ, પાન કાર્ડ અને આધાર કાર્ડ. પાન કાર્ડ બનાવવા માટે કે અપડેટ કરાવવા માટે હવે આધાર કાર્ડ જન્મ તારીખના પુરાવા તરીકે નહીં ચાલે. તે માત્ર સરનેમના પુરાવા તરીકે જ ચાલશે. સેવન્થ, F&O ટ્રેડિંગ. શેર બજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન ટ્રેડિંગ પર હવે ટેક્સ વધારી દેવામાં આવ્યો છે, જેનાથી ટ્રેડર્સનો ખર્ચ વધશે. શું તમને આ બધા ચેન્જીસ ખબર હતા? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.